ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદ વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, મા આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું રિંકલ પરમાર। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। કચ્છમાં હજુ 4 દિવસ સખત ઠંડી રહેશે અને સમગ્ર રીતે જોઈએ તો 15 જાન્યુઆરી સુધી ઠંડી રહેશે, તેમ ભુજની હવામાન કચેરીના રાકેશ કુમારે જણાવ્યું। સામાન્ય રીતે ડિસેમ્બરમાં મેક્સિમમ 28 ડિગ્રી તથા મિનિમમ 9.6 ડિગ્રી તાપમાન રહે છે, પણ આ ડિસેમ્બરમાં કોલ્ડ વેવ ઊભું થયું છે અને નીચેનું તાપમાન 7 ડિગ્રી જેટલું થયું છે અને ઉપરનું 20 ડિગ્રી થયેલ છે, તેથી સતત ટાઢોળું અનુભવાય છે તથા નોર્થ ઈસ્ટમાંથી પવન 10 કિલોમીટરની ઝડપે ફૂંકાય છે। એ રીતે કચ્છમાં હાલે કોલ્ડ વેવ સર્જાયું છે અને 4 દિવસ ચાલશે તેવી સંભાવના ડાયરેક્ટર ડોપલર રડાર સિસ્ટમ ભુજના રાકેશ કુમારે જણાવ્યું છે। ડોપલર રડાર સિસ્ટમના ડાયરેક્ટર રાકેશ કુમારજી હાજર છે। આવનારા સમયમાં શું હવામાનની પરિસ્થિતિ રહેવાની છે, કેટલી ठंडी રહેવાની છે તે વિશે આપને સમજાવશે। देखिए, कोल्ड वेव कंडीशन आपकी 2-3 दिन से जारी है यहाँ पर। उसका कोल्ड वेव कभी भी आप देखेंगे, अभी हमारा मैक्सिमम टेम्परेचर जो है, जो नॉर्मल हमारा मैक्सिमम रहता है उससे 7 डिग्री से ज़्यादा कम है। कल भी देखें तो हमारा 20.2 था मैक्सिमम टेम्परेचर, और मिनिमम में भी हमारा नॉर्मल जो मिनिमम रहता है उससे कम है, इसलिए हमारा ये कोल्ड वेव कंडीशन जारी है। देखिए, अभी 3 दिन तो हमारा जो फोरकास्ट हमने दिया है, 3 दिन तो कम से कम अभी जारी रहेगा। 3 तारीख तक तो अभी ऐसा ही रहेगा। नहीं, उसके बाद उम्मीद है कि थोड़ा सा टेम्परेचर राइज करेगा। वैसे तो अभी ये पीक विंटर का टाइम चल रहा है। 15 जनवरी तक तो ठंडा बना रहेगा। अभी जो ऊपर आप देखेंगे कि जम्मू कश्मीर हिमाचल में जो बर्फबारी जारी है उसके इफेक्ट की वजह से ही ये आपका कोल्ड वेव कंडीशन बना हुआ। ઓપલ ઇલેક્ટ્રોનિક્સ અને હોમ એપ્લાયન્સીસનો અતિ આધુનિક શોરૂમ। આપ ઇલેક્ટ્રોનિક અને હોમ એપ્લાયન્સીસની અન્ય આઇટમો ખરીદવા વિચારી રહ્યા હો તો સૌપ્રથમ ઓપલ ઇલેક્ટ્રોનિક્સની મુલાકાત લો। કંપનીની આઇટમો મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે ઓપલ ઇલેક્ટ્રોનિક્સ। અમારે ત્યાંથી તમામ પ્રતિષ્ઠિત કંપનીઓની LCD, LED, 3D રેફ્રિજરેટર, વોશિંગ મશીન, વોટર કુલર અને વોટર પ્યોરિફાયરની વિશાળ રેન્જ હાજર સ્ટોકમાં। એર કન્ડિશનરના તમામ મોડલ ઉપલબ્ધ, જેમ કે ઓવન, મિક્સચર, ગ્રાઇન્ડર, જ્યુસર, ગેસ સ્ટવમાં અતિ આધુનિક અને નવી વેરાયટીઓ અને તદ્દન વ્યાજબી ભાવે તમામ કંપનીઓના ડિજિટલ બોક્સ અને ડીશ અમારે ત્યાંથી મળશે। સરનામું ઓપલ ઇલેક્ટ્રોનિક, 4th ST કોલોની, ઝુમર હાઉસ પાસે, સંતોષી માતા મંદિર સામે, ભુજ, કચ્છ। ફોન નંબર 02832255549 9979877443। ભુજમાં સુદર્શન આયુર્વેદિક એવં પંચકર્મ ચિકિત્સાલય હોસ્પિટલ રોડ ઉપર ખુલ્લું મુકાયું। આયુર્વેદની સારવાર ઉપલબ્ધ બનશે। ભુજના જ 2 યુવાન આયુર્વેદ ડોક્ટર ધર્મેશ ગોસ્વામી તથા ડોક્ટર અંકિતા ઉદેશી બંને BAMS DYA ફ્રેશની ડિગ્રી ધરાવે છે। તેમણે પંચકર્મ ચિકિત્સાલય હોસ્પિટલ રોડ, બેંક ઓફ ઇન્ડિયા, ભુજની બાજુમાં શરૂ કર્યું છે। આ ચિકિત્સાલયમાં જટિલ રોગોની સારવાર કરવામાં આવશે। સ્ત્રી રોગોની પણ આયુર્વેદ પદ્ધતિથી સારવાર કરાશે। એ રીતે આયુર્વેદ જે 5000 વર્ષ જૂની ચિકિત્સા પદ્ધતિ છે, આજના તબક્કે પણ એ પદ્ધતિ ખૂબ જ ઉપયોગી છે। ડૉક્ટર ધર્મેશ ગોસ્વામી અને ડૉક્ટર અંકિતા ઉદેશી અમે આજે 1/1/2014ના દિવસે સુદર્શન આયુર્વેદા પંચકર્મ ચિકિત્સાલયનું શુભારંભ કરી રહ્યા છીએ। આ નિમિત્તે ભુજની જનતાને જણાવવાનું, આખી કચ્છની જનતાને જણાવવાનું કે આયુર્વેદ એ આખા વિશ્વની ચિકિત્સા પદ્ધતિમાં સૌથી જૂનામાં જૂનું શાસ્ત્ર છે ને આયુર્વેદ 5000 વર્ષ જૂનું શાસ્ત્ર હોવાના કારણે જે આજ સુધી પણ ટકેલું છે, તેના પાછળ મહત્વનું કારણ એ છે કે આયુર્વેદ ખરેખર લોકોને પ્રાકૃતિક રીતે બરોબર કરવા માને છે। જ્યારે પ્રકૃતિનો સાથ લઈને આપણે ચાલીએ છીએ ત્યારે પ્રકૃતિ પણ આપણો સહકાર આપે છે। આજે આપણી આયુર્વેદ ભલે ઓલ્ટરનેટિવ મેડિસિન તરીકે આજે હાંસિયામાં ધકેલાઈ ગયું હોય, પણ એને પાછું એના રસ્તે લાવવા માટે
બધા નાગરિકોએ અને ભારતના દરેક ભારતવાસીએ પ્રયાસ કરવા જ જોઈએ, કારણ કે આયુર્વેદમાં જે શક્તિ છે આજથી 5 થી 10 વર્ષમાં પૂરા વિશ્વમાં આયુર્વેદનો ડંકો વાગશે એમાં કોઈ જ શંકા નથી. અમારું પંચકર્મ ચિકિત્સાલય જે છે એની વિશેષતા એ છે કે અમે ફક્ત ફાકી ચૂર્ણ કે ગોળીઓ પૂરતા જ સીમિત નથી. અમે જે આયુર્વેદમાં શોધન ચિકિત્સા કહી છે, શોધન એટલે શું, જેમ મેલું કપડું હોય એના ઉપર તમને દાગ કાઢવો હોય તો એના માટે પહેલા એને ધોવું પડે, અથવા તો કોઈ કપડા ઉપર રંગ ચડાવવો હોય તો રંગ ચડાવતા મેલા કપડા ઉપર રંગ નથી ચડતો, એને શુદ્ધ કરવું પડે છે. આયુર્વેદની ચિકિત્સા પદ્ધતિઓ એ ટાઈપની છે કે જે શરીરને શુદ્ધ કરી જાણે છે. શરીર એકવાર શુદ્ધ થયા પછી કોઈ પણ રોગ તેમાં ઘર નથી બનાવી શકતો. આયુર્વેદનો મૂળ સિદ્ધાંત એ છે કે બધાને સ્વસ્થ રાખવા અને જેમને રોગ છે એમને રોગને દૂર કરવો. અમારા અહીંયા પંચકર્મ ચિકિત્સાલયમાં પંચકર્મની કેરેલિયન પદ્ધતિઓ બધી અવેલેબલ છે. સાથે સાથે પંચકર્મના જે મુખ્ય 5 કર્મો છે એ તો છે જ, સાથે સાથે થાઇરોઇડ જેવા જટિલ હોર્મોનલ રોગો છે, સ્ત્રી રોગો છે, ગર્ભ સંસ્કાર છે, સાથે સાથે ઉત્તમ સંતતિ મેળવવા માટે વંધ્યત્વ છે. ડૉક્ટર અંકિતા ઉદેશી, સુદર્શન આયુર્વેદિક ચિકિત્સાલયમાં સ્ત્રીરોગ નિષ્ણાંત તરીકે. સ્ત્રીઓ માટે આયુર્વેદ, જેમ ડૉક્ટર ધર્મેશે કીધું કે સ્ત્રીઓ માટે આયુર્વેદ બનેલું છે, એ સાચી વાત છે કે સ્ત્રીઓને આયુર્વેદની આજે બહુ જ જરૂર છે. જ્યાં એમને એક જગતમાં 2 જગ્યાએ કામ ભજવું પડે છે, ઘરે અને વ્યવસાયિક પણ, તો એ પોતાનું સ્વાસ્થ્ય ગુમાવી દે છે અને એનાથી એને ઘણા બધા રોગો થાય છે, વજન વધી જાય છે, રૂપ એનું કુરૂપ થઈ જાય છે, મોઢા ઉપર ખીલ આવી જાય છે, અથવા બીજા જે પણ રોગો છે એ થવાના શરૂ થાય છે. બીજી સ્ત્રીઓ જેને છોકરાઓ નથી થઈ શકતા, વારંવાર પડી જાય છે, તો એના માટે અમે ચોક્કસ સારવાર આપીએ છીએ અહીંયા, અને પંચકર્મ દ્વારા અમે એની પૂર્ણ અહીંયા સુવિધા આપી છે સુદર્શન ચિકિત્સાલયમાં. એલોપેથીની દવાઓ ખાધા પછી ગર્ભાશયને જે નુકસાન થાય છે એ આયુર્વેદની દવાઓ ખાધા પછી 1% પણ થતું નથી. ભુજની સ્વાદપ્રિય જનતા માટે હોટલ શક્તિનું નવલું નજરાણું. શક્તિ રેસ્ટોરન્ટ આપની સેવામાં 24 કલાક ઉપલબ્ધ છે. રોજ બપોરે ગુજરાતી થાળીનો રસ થાળ માત્ર ₹90. એટલું જ નહીં, આપના માટે પંજાબી અને ચાઇનીઝ તો ખરું જ. ખાસ આપની સેવામાં ગરમા ગરમ વણેલા ગાંઠિયા અને કઢી. આપની એકવારની શક્તિ રેસ્ટોરન્ટની મુલાકાત કાયમી બની રહેશે. અદ્ભુત સ્વાદના ખજાનાનો આનંદ માણવા એકવાર અવશ્ય મુલાકાત લ્યો. સરનામું: શક્તિ રેસ્ટોરન્ટ, શિવરામ મંડપ જાગીર, જૂના રેલવે સ્ટેશન રોડ, ભુજ, કચ્છ. સંપર્ક: રીતુલ સોનેતા 9825044385, બકુલ સોનેતા 9978195555. ભુજના અંજની નગરના સામાજિક કાર્યકર રામજી એ મહેશ્વરી 6 જુદા જુદા અરજદારોને ન્યાય મળતો ન હોવાથી અરજદારો સાથે ઉપવાસમાં ઉતર્યા. કલેક્ટરને આવેદનપત્ર પણ આપ્યું. કચ્છ જિલ્લાના આમ આદમી શ્યામજી એ મહેશ્વરી, અબ્દુલ રસીદ, અરવિંદ હેમરાજ, હરીશ શિવજી, વિરમ વિશ્રામ સાથે ગઈકાલથી અચોક્કસ સુધી ઉપવાસ પર ઉતર્યા છે. કચ્છના આમ આદમીઓના જુદા જુદા પ્રશ્નોનો ઉકેલ ઘણા સમયથી વહીવટી તંત્ર લાવતું નથી. અવારનવારની રજૂઆતો પણ કોઈ સાંભળતું નથી. આવા પ્રશ્નોને લઈને આ ઉપવાસ આંદોલન શરૂ કરાયું છે. કલેક્ટરશ્રીને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું. અચ્છા, તમારું નામ? રામજી મહેશ્વરી. આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ. એનું કારણ છે કે કચ્છમાં જુદા જુદા ગામોમાંથી લોકો આવ્યા છે, જે લોકોએ છેલ્લા 10 મહિનાથી 12 મહિનાથી કલેક્ટરશ્રીને રજૂઆતો કરી છે, પણ કલેક્ટરશ્રી રાજકીય કાર્યક્રમો, સરકારના પરિપત્રો અને સરકારના કાર્યક્રમો અને સરકારની પ્રવૃત્તિઓ સિવાય અન્ય કોઈ પ્રજાલક્ષી પ્રવૃત્તિઓ માટે તેમને ટાઈમ મળતો નથી, જેથી કોઈ પ્રત્યુત્તર ફાળવતા નથી અને ન્યાય મળતો નથી. જેના કારણે આજે આ લોકો ખારી તાલુકો ભુજના રહેવાસીઓ છે, જેમને અન્યાય થયો છે. જ્યારે ભુજના અબ્દુલ રસીદ વિદાણી છે, તેમની પણ જમીન બારોબાર વેચાઈ ગઈ છે, જે જમીન વકફ બોર્ડમાં ચડેલી છે, છતાં પણ કલેક્ટરશ્રીએ કોઈ પ્રત્યુત્તર ફાળવ્યો નથી. જ્યારે એપીએમસી ભુજ, જેના 827 સર્વે નંબર ઉપર જમીન ફાળવવામાં આવી, આ જમીન કચ્છના મેઘવાળ વણકરોને 70 કોરીમાં મળેલી,
તે જમીન ઉપર એન કેન પ્રકારે આ સર્વે નંબર 827 બેસાડી અને આ જમીન હડપ કરવામાં આવી છે. એકંદરે 28 એકર જમીન થતી હતી, તેના બદલે આ સરકારશ્રીના રાજકીય વગ વાપરી અને સરકારશ્રીમાંના પ્રતિનિધિઓનો જે ભલામણો થઈ અને આ જમીન દબાવી અને ખોટા સાચા પુરાવા ઊભા કરી અને ફક્ત 5.5 એકર જમીન બચાવી બાકીની જમીન આ લોકોએ દબાવી લીધી છે. ત્યારબાદ સામાન્ય પ્રશ્નો છે. આંજરીનગરમાં ગોડાઉન, રહેણાંક વિસ્તારમાં ગોડાઉન બન્યા છે માલે તુજારોના. જો દાદ નથી દેતા, હું રજૂઆતો કરું છું તો મને એમ કહે છે કે ભાઈ તોડ કરી લ્યો, કાં પછી એમ કહે છે કે પછી અમે તો પાર્ટી છીએ, અમારું તો સરકાર સાથે છીએ, કોઈ કંઈ કરી નહીં શકે. તો મામલતદારશ્રીએ 2 મહિના સુધી મને હલાવ્યા, ફોન કરું તો કે હા આવી જાઓ, આજે આવી જાઉં. જ્યારે છેલ્લે હું 5-6 દિવસ પહેલાં ગયો ત્યારે સાહેબે ઉદ્ધત જવાબ આપ્યો કે નોટિસ મૂકશું એમ કરી અને ગાડીમાં બેસી ગયા. અને આ કચ્છના મતદારોને જાગૃત કરવા માટે આ એક મેં અભિયાન ચાલુ કર્યું છે. अरे शर्मा जी, ये पानी लेके कोई नया कसरत कर रहे हो क्या? अरे नहीं, गैस खत्म हो गई है इसलिए धूप से पानी गर्म कर रहा हूँ. शर्मा जी, अगर आप यूराटोम सोलर वाटर हीटर लगवाते तो गैस का पैसा बचाते और गर्म पानी फ्री में ही पाते. इतनी ठंड में गर्म पानी. हाँ हाँ, यूराटोम सोलर वाटर हीटर देता है ठंडी में भी गर्म पानी की गारंटी. ન્યૂ વરસાની ઇલેક્ટ્રિકલ ઓથોરાઇઝ ડીલર. એડ્રેસ 2 વિજય એપાર્ટમેન્ટ નિયર ઓલ ઇન્ડિયા રેડિયો, ભુજ, કચ્છ. ફોન નંબર 02832226162. મોબાઈલ નંબર 9825251984, 9427272620. ઈમેલ newvarshanielectrical@hotmail.com. રાવ રાયધણજીના સમયમાં થઈ ગયેલ જમાદાર ફતેહ મામદ એક ભરવાડમાંથી સેનાપતિ બન્યા અને કચ્છનો ક્રોમવેલ તરીકેનું બિરુદ મેળવ્યું. જમાદાર ફતેહ મામદ પોતાની કુશળતાને પરિણામે ખૂબ જ સામાન્ય વ્યક્તિમાંથી સેનાપતિ સુધી પહોંચેલ હતા. અંગ્રેજોને દૂર રાખવા ટીપુ સુલતાન સાથે સંબંધો બનાવ્યા. ટીપુ સુલતાને ભેટ આપેલી તોપો આજે પણ ભુજ મ્યુઝિયમમાં મોજૂદ છે. જ્યાં ફતેહ મામદ રહેતા તે ખોરડું આજે પણ જીર્ણશીલ હાલતમાં પાટવાડી નાકા પાસે સુંદર કલાકૃતિની સાક્ષી સાથે મોજૂદ છે. જમાદાર ફતેહ મામદ તથા તેમના પરિવારજનોની મજાર પણ ભુજમાં મોજૂદ છે. એ રીતે કચ્છમાં અંગ્રેજોને આવતા અટકાવનાર કચ્છનો ક્રોમવેલ જાગૃત પહેરેદારનું 1813ની 5મી ઓક્ટોબરે મૃત્યુ થયું. SK કન્ઝ્યુમર્સ એન્ડ ઇલેક્ટ્રોનિક શોરૂમ. ઇમ્પોર્ટેડ માલના વિક્રેતા, હેન્ડીકેમ અને ડિજિટલ કેમેરાની વિશાળ રેન્જ માટે વિશ્વાસપાત્ર સ્થળ. દરેક રેન્જ હાજર સ્ટોકમાં. ઓર્ગન, આઈપોડ, સોની પ્લે સ્ટેશનર, DVD પ્લેયર, હેરસ્ટાઇલના દરેક સાધનો, મસાજર, વિવિધ કંપનીના બ્રાન્ડેડ ઘડિયાળ તેમજ બેગમાં વિશાળ રેન્જ. બ્લેન્કેટ, બેડશીટ, પરફ્યુમ્સ, શૂઝ એન્ડ સોક તથા બેલ્ટની વિશાળ રેન્જ. કચ્છમાં ઇમ્પોર્ટન્ટ માલના વિક્રેતાઓમાં મોખરાનું નામ એટલે SK કન્ઝ્યુમર્સ એન્ડ ઇલેક્ટ્રોનિક શોરૂમ. સ્થળ સ્વામિનારાયણ મંદિર રોડ, કલ્યાણેશ્વર વાડી, આનંદો રેસ્ટોરન્ટ પાસે, ભુજ. સંપર્ક 02832223943. મામલતદાર કચેરીમાં રાશન કાર્ડની કામગીરી સામે ઉઠતા સવાલો. ગેરરીતિના આક્ષેપો સામે અધિકારીઓનો ખુલાસો. ભુજની મામલતદાર કચેરીમાં રાશન કાર્ડની થતી કામગીરીમાં ગેરરીતિની રાવ ઉઠેલી છે. અલગ રાશન કાર્ડની કામગીરીમાં પણ અનેક અગવડો ઊભી થાય છે. મામલતદારમાં થતી કામગીરી હંમેશા વિવાદોમાં રહે છે. તેવામાં સામાન્ય લોકોના કામો ન થવાની ફરિયાદ થયેલ છે. આ કચેરીમાં લોકોને પારાવાર તકલીફો વેઠવી પડે છે. તો આ અંગે શું કહે છે ફરિયાદી? સમસ્યા એ છે, રેશન કાર્ડ બાબતની દર મહિને જાહેરાત આવે છે પુરવઠા વિભાગ ગાંધીનગર દ્વારા કે વિભાજિત કાર્ડ માટે આટલા નંબર 5 નંબરનું ફોર્મ અને અલગ કાર્ડ માટે બધા જુદા જુદા ફોર્મ જે દિવ્ય ભાસ્કરમાં દર મહિને જાહેરાત આવે છે. પરંતુ અહીંયાથી લોકોને કહેવામાં આવે છે કે 3જા મહિનામાં તમારા અલગ કાર્ડ થશે. ખરેખર આવું કોઈ નિયમ નથી. એમને રાશન કાર્ડની કામગીરી કરવાની જ હોય અથવા તો પેપર આઉટ કરી નાખવું જોઈએ, ભાઈ અત્યારે આ કાર્ડ ચાલુ નથી. પરંતુ પાછલે દરવાજે કામ થઈ જતા હોય છે અને એમ ખુલ્લા લેખિતમાં આક્ષેપ કરવા તૈયાર છું. ખાલી મીડિયાની સામે આવીને મારું નામ આવે કે એના માટે નહીં, અને એના માટેની આ રજૂઆતો છે. અને અમે એ સંદર્ભમાં જુદા જુદા સામૂહિક પ્રશ્નો માટે આ રવિવારે મિટિંગ પણ બોલાવી છે. તમારી
મારી હાજરીમાં મેં કીધું કે તમે નથી આપ્યું. અત્યારે જનસેવા કેન્દ્રમાં ગયા તો જનસેવા પણ કેન્દ્ર 5 નંબરનું ફોર્મ નથી આપતા. જનસેવા અને પુરવઠા વિભાગની સાંઠગાંઠ છે. તો ખરેખર અલગ કાર્ડ માટે 20-20 જણા એક રાશન કાર્ડમાં નામ થઈ ગયા છે ને અલગ કાર્ડ નથી થયા. તો આવા લોકો બિચારા ધક્કા ખાતા હોય છે. પછી બીપીએલ કાર્ડ છે. બીપીએલ કાર્ડની જેને બીપીએલ કાર્ડમાંથી એપીએલ બનાવી નાખવામાં આવ્યા છે. તો એ લોકોની અરજીઓ છે 12 મહિનાથી નથી થઈ અને અમુક અઠવાડિયામાં બીપીએલ થઈ ગયા છે. તો એ કયા નિયમ મુજબ થયા છે એના વિશે મેં માહિતી પણ માંગી છે અને માહિતી માંગવાને 4 મહિના થઈ ગયા છે. અને એ માહિતી હવે નહીં મળે તો હું અપીલમાં નહીં, ધરણા કરીશ, ઉપવાસ કરીશ અને માણસોને બેસાડીશ. અને લોકોને એમ કહું છું કે લોકો ડરે છે. લોકો આ સંદર્ભમાં ક્યાંય લેખિતમાં અરજી કરતા નથી અને મૌખિક બધાએ બોલવું મીઠું અને કરવું દીઠું આ તંત્રની નીતિ છે. તો શું કહે છે મામલતદાર કચેરીના નાયબ મામલતદાર રવાજી જાડેજા? 5 નંબરના ફોર્મ અલગના છે, પ્રોસિજર ચાલુ છે. અમારી કને 1400 અરજીઓ આવી ગઈ છે, કોઈ બંધ નથી. તમારી પાસે ફોર્મ નથી અવેલેબલ? ના છે તો એમણે કીધું નથી. ના છે જ, અમારી કને છે જ, અમે આપીએ જ છીએ. ક્યાં વિતરણ થાય છે? અહીંયા જ અમે ઓફિસમાં જ. તો પછી એમનો ફરિયાદ કરવો? ના કોઈ ફરિયાદ એવું કોઈ છે જ નહીં, તથ્ય નથી. અહીંયા આવશે ને તરત જ એનું થઈ જશે. એને પોટ લઈને આવે એટલે આપી દઈએ, એનો એવું કઈ નથી. લેટર ના આવ્યો હોય તો અહીંયા કચેરીએ મળવાનો, એટલે અમે કાઢી દઈશું. ઈ ભાઈ તમને મળ્યા હતા, મામલતદાર સાહેબને મળ્યા હતા? હા તો એને મોકલજો. હવે એને મોકલજો, કા આપી દેશું. અમર હેર મેકિંગ સલૂન એસી મેટ્રો સિટીમાંથી ટ્રેની હેર સ્પેશિયાલિસ્ટો દ્વારા ટેકનોલોજી અને સ્ટાઇલો એ પણ એકદમ વ્યાજબી ભાવ સાથે. તો મેળવો આપના રૂપિયાનું પૂરું વળતર. અમારી સેવાઓ સેવિંગ, હેર કટ, હેર મસાજ, ડ્રેસ મસાજ, પિમ્પલ ટ્રીટમેન્ટ, ફેશિયલ, સ્કિન લાઇટિંગ, બોડી સ્પા, બોડી મસાજ એન્ડ બોડી ફેશિયલ. લગ્ન પ્રસંગે મહેંદીના ઓર્ડર લેવામાં આવશે. વરરાજા માટે ખાસ હેર અને ફેસ ટ્રીટમેન્ટ. આપની એકવારની મુલાકાત કાયમી બની જશે. સરનામું B98 અનમ પ્રોવિઝન સ્ટોરની બાજુમાં, આરટીઓ રિલોકેશન સાઇટ, ભુજ, કચ્છ. વધુ માહિતી માટે સંપર્ક કરો નયન આર ભાતી, હેર સ્પેશિયાલિસ્ટ, 8866041226. કચ્છ લેવા પટેલ એજ્યુકેશન અને મેડિકલ ટ્રસ્ટ સંચાલિત કન્યા સંસ્કાર ધામને 25 વર્ષ પૂર્ણ થતા ત્રિદિવસીય મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. કચ્છી લેવા પટેલ એજ્યુકેશન અને મેડિકલ ટ્રસ્ટ સંચાલિત કન્યા સંસ્કાર ધામને 25 વર્ષ પૂર્ણ થતા ત્રિદિવસીય મહોત્સવ ચાલી રહ્યો છે. આજે બીજા દિવસે કચ્છના એસપી વિધિ ચૌધરીએ ખૂબ જ મનનીય પ્રવચન કરી સ્ત્રી સશક્તિકરણ અંગે ભાર મૂક્યો. કચ્છી લેવા પટેલ દ્વારા કન્યાઓને સતત શિક્ષણ મળી રહે તે માટે આ સંસ્કારધામ શરૂ થયેલ છે. 25 વર્ષ પહેલા ગામડાઓમાં શિક્ષણની વ્યવસ્થા ન હતી, તેથી પટેલ સમાજની બાળકીઓ શિક્ષણ સંસ્કારથી વંચિત ન રહે તેવા ઉચ્ચ આદર્શને ધ્યાનમાં રાખી પટેલ સમાજે આ સંસ્કારધામની સ્થાપના કરી છે. આજે પણ જ્યારે દરેક ગામ વિકસિત થયા છે ત્યારે પણ આ સંસ્કારધામની ઉપયોગિતા અકબંધ છે. જોઈએ એક અહેવાલ. કચ્છી લેવા પટેલ એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટ દ્વારા જે કન્યા સંસ્કારધામની શરૂઆત 12/6/1988 રોજ ભુજની અંદર થયેલ. કચ્છના જે લેવા પટેલ કોમ્યુનિટીના 24 જેટલા ગામો છે એ ગામડાની દીકરીઓ શહેરમાં આવી અને એક જ સ્થળે રહે અને અભ્યાસ કરે એ હેતુથી આ સંસ્કારધામની શરૂઆત થઈ. આ વર્ષે આ સંસ્કારધામને 25 વર્ષ પૂર્ણ થાય છે. એ નિમિત્તે ત્રિદિવસીય કાર્યક્રમોનું અમે આયોજન કર્યું છે અને એ કાર્યક્રમ દ્વારા અમે જે કન્યાઓ અભ્યાસ કરી ગઈ છે એવો અત્યારે જે કંઈ જે સ્થળે પહોંચી છે એમણે જે પ્રગતિ કરી છે સામાજિક પોતાના જીવનની અંદર, એના સાથે અમે જે વડીલો શ્રેષ્ઠીઓને દાતાઓ છે એવો પણ 25 વર્ષની આ પ્રવૃત્તિનો નિચોડ જોઈ શકે એવું આયોજન કર્યું છે. આજના પ્રોગ્રામની અંદર વાત કરી તો સવારના ભાગમાં કલેક્ટરશ્રી અને ડીએસપી સાહેબ અત્યારે આવી અને એમના પોતાના વિચારો દર્શાવ્યા. આવતીકાલે અમે છેલ્લા 25 વર્ષ દરમિયાન જે શ્રેષ્ઠીવરે અમારા દાતાઓ છે એમનું સન્માન કરશું. સાથે સાથે આ કન્યા સંસ્કારધામમાં આ વર્ષો દરમિયાન જેમણે સેવા આપી છે પોતાની એવા સંસ્થાના કર્મચારીઓનું પણ અમે સવારના ભાગમાં સન્માન કરી બપોરના સમયે આ કાર્યક્રમને અમે પૂર્ણાવતી કરીશું.
ભુજના એસટી પાસે એરફોર્સના વાહનો આડેધડ પાર્ક થાય છે ત્યારે ટ્રાફિક સમસ્યા સર્જાય છે. દંડ કરવામાં આવે તો જવાનો તરફથી દાદાગીરી પણ કરવામાં આવે છે તેવી વાત બહાર આવી. ભુજના એસટી સ્ટેશન પાસે ગાડી નંબર GJ3K 724 વાળી ગાડી ખોટી રીતે પાર્ક કરાતા પોલીસે કેસ કરતા બબાલ સર્જાઈ હતી તેવી વાત બહાર આવી હતી. લશ્કરના જવાનો પ્રાઇવેટ કે ઓફિસની ગાડી માટે પોલીસે ચલન બનાવતા બબાલ સર્જાઈ હતી. મા ન્યૂઝની ટીમ અને કચ્છિયત ટીવી સંબંધની ટીમ તમને બસ સ્ટેશન પાસે લઈ આવી છે અને બતાવવામાં આવે છે કે જે ટ્રાફિક સમસ્યા થાય છે તેમાં સંપૂર્ણ જવાબદારી પોલીસ ટ્રાફિક નથી હોતી. નગરપાલિકાની મેક્સિમમ જવાબદારી નગરપાલિકાની છે, કારણ કે નગરપાલિકા આડેધડ દુકાનો બનાવવા દે છે, લારીઓને બેસવા આપે છે, હોટલો બનાવવા આપે છે, પણ આવી રીતે ગમે ત્યાં ઠીકલા મન ફાવે ત્યાં ઊભા આપે છે તો ગાડી પાર્કિંગ ક્યાં કરશે માણસો? પોલીસ તંત્ર દ્વારા જે દંડ કરવામાં આવે છે ત્યારે અમુક જે અધિકારીઓ હોય છે જે આ કહેવામાં આવે છે કે અમારી એરફોર્સની ગાડી સામાન દંડ કર્યો, તો આ એરફોર્સ હોય કે આર્મી હોય, ડિસિપ્લિન બધાને લાગુ પડે છે, કાયદા કાનૂન બધાને લાગુ પડે છે, છતાં પણ પોલીસ તંત્ર સામે પણ દાદાગીરી કરે, જમાદાર સામે પણ દાદાગીરી કરવા બેઠા. અત્યારે વીઆરપી ગેસ્ટ હાઉસ પાસે જે ટ્રાફિક જામ થાય છે એની જવાબદારી ખાલી ટ્રાફિક પોલીસ નથી હોતી, પબ્લિકને પણ હોય છે અને પબ્લિકે પણ સાથ સહકાર આપવો જોઈએ. આપણે જે ટ્રાફિક પોલીસના અધિકારી છે એમને મળીશું. એટલે રોજની 10-15 બાંધેલી હોય, કામગીરી ડબલ, ટ્રાફિકે ક્લિયર કરવી ને કેસે કરવા. એસવી સિટી ટાઉનશીપ મુન્દ્રા તાલુકાના સિરાચા ગામ મધ્યે અદાણી પાવર પ્લાન્ટ, ટાટા પાવર પ્લાન્ટ તેમજ આકાર લઈ રહેલા વિશ્વના મોટામાં મોટા અદાણી વેસ્ટ પોર્ટની તદ્દન નજીક મુખ્ય હાઈવે પર અત્યાર સુધીની કચ્છમાં મોટામાં મોટી 150 એકર બિનખેતી થયેલ ફૂલી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સાથેની જમીનમાં સરળ માસિક હપ્તેથી પ્લોટો મેળવવાની સુવર્ણ તક. ઇન્ટરલોક રોડ તેમજ પ્લાન્ટેશન, ટાઉનશીપની ફરતે આકર્ષક કમ્પાઉન્ડ વોલ તેમજ આકર્ષક એન્ટ્રી ગેટ સાથે 24 કલાક સિક્યુરિટી ગાર્ડ સેવા ઉપલબ્ધ. એસવી સિટી ટાઉનશીપ મુન્દ્રા તાલુકા સિરાચા ગામ મધ્યે આપની આ ટાઉનશીપના ભવિષ્યના પ્રોજેક્ટ ક્લબ હાઉસ, સ્વિમિંગ પુલ, જીમ, પોલિક્લિનિક, ઓપન એર થિયેટર, સુપર માર્કેટ, પાર્ટી પ્લોટ, મલ્ટીપર્પઝ હોલ. આજે જ સંપર્ક કરો. હેડ ઓફિસ સ્વામિનારાયણ ડેવલપર્સ, એસવી સિટી હાઉસ, પહેલા માળે, મિર્જાપર રોડ, ભુજ, કચ્છ. બ્રાન્ચ ઓફિસ કેપિટલ એસોસિએટ્સ, એકોડ હોસ્પિટલ પાછળ, ભુજ, કચ્છ. પ્રોજેક્ટ બાય સ્વામિનારાયણ ડેવલપર્સ, નીરવ રેલોન, હરીશ ગોરસિયા, જીતેન રેલોન, જીતેશ ગોરસિયા, હરજી વેકરિયા, ધર્મેન્દ્ર વાઘેલા. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. ડિસેમ્બરના ભુજમાં દારૂ પીને ફરતા 20 દારૂડિયા પકડાયા. આખા ભુજમાં ફક્ત 20 કેસ, ઊંચના મોંમાં જીરા સમાન હોવાના આક્ષેપો. ભુજમાં દારૂડિયાઓ સામાન્ય દિવસોમાં પણ ખુલ્લેઆમ ફરતા જોવા મળેલ હતા. તેવામાં 31 ડિસેમ્બરે ખાસ પોલીસના બંદોબસ્ત બાદ માત્ર 20 લોકોને દારૂ પીધેલી હાલતમાં પકડી પાડેલ હતા. પોલીસ તંત્રની આ કામગીરીથી ભુજના લોકોમાં હાસ્ય ઉત્પન્ન થયેલ છે અને આ સમગ્ર કામગીરીને ભુજના લોકોએ ઊંચના મોંમાં જીરા સમાન ગણાવ્યો હતો. તો બીજી તરફ પશ્ચિમ કચ્છ એસપી દ્વારા કડક સૂચનાઓ આપેલ હોવા છતાં માત્ર 20 જેટલા જ કેસો નોંધાયેલ હતા. તો જાણીએ શું કહે છે પોલીસ કર્મચારી. 31 ડિસેમ્બરના પેટ્રોલિંગ દરમિયાન 14 ઇસમો દારૂ પીધેલી હાલતમાં પકડાયેલા, જેમાં 2 ઇસમોને દારૂ નશાયુક્ત હાલતમાં ડ્રાઇવિંગ કરેલ એના અનુસાર 2 કેસ અને બીજા પીવાના કેસો. આ કામગીરીમાં પીઆઈ શ્રી જાડેજા સાહેબ, શુક્લા સાહેબ તથા પોલીસ કર્મચારી બધા વાહન ચેકિંગ કરેલું, માધાપર ચોકી તેમજ ધર્મશાળા, ગેસ્ટ હાઉસ વગેરે ચેક કરેલા. તે દરમિયાન આ વાહન ચેકિંગમાં પીધેલા પકડાયેલા છે. માં ડેવલપર્સ સુથરીવાડા હાઉસિંગ ડેવલપર્સ એન્ડ રિનોવેશન. મકાન, દુકાન, પ્રવેશદ્વાર તેમજ સ્વતંત્ર બંગલા બનાવવા માટે તમારી પસંદગી અને ઇન્જિનિયરોની ડિઝાઇન પ્રમાણે તૈયાર કરવા માટે એક જાણીતું નામ એટલે માં ડેવલપર્સ. ઇન્જિનિયરોના પ્લાન મુજબ સચોટ અને વ્યવસ્થિત કામ તેમજ નવું બાંધકામ તથા રિનોવેશનનું કામ કરવાનું વિચારી રહ્યા હો તો માં ડેવલપર્સની એકવાર અવશ્ય મુલાકાત લો. સ્થળ D123 કતિરા કોમ્પ્લેક્સ, પ્રમુખ સ્વામીનગર, ભુજ, કચ્છ.
સંપર્ક જયંતસિંહ જેઠુભા ચાવડા, મોબાઈલ નંબર 9825885098. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 2 મિનિટમાં 20 ન્યૂઝ. દિલ્હી વિધાનસભાનું પહેલું સત્ર આજથી શરૂ થયું. 7 જાન્યુઆરી સુધી ચાલશે. કોલકાતામાં સામૂહિક બળાત્કારની સગીર પીડિતાનું હોસ્પિટલમાં મૃત્યુ થયા પછી લોકોનું પ્રદર્શન. 80,000 ગુજરાતીઓ જોડાયા આમ આદમી પાર્ટીમાં. દરરોજ 250 નવા સભ્યોની નોંધણી. આમ આદમી પાર્ટી દ્વારા વેટ વેલ્યુ એડેડ ટેક્સની પ્રક્રિયાને સરળ બનાવવાની તૈયારી. ભારતીય ટીમ અને સાઉથ આફ્રિકા વચ્ચે યોજાયેલ 3 વનડે અને 2 ટેસ્ટ મેચની સિરીઝમાં ભારતનો પરાજય. થરથરતી ઠંડીમાં રેન બસેરામાં પહોંચી આમ આદમી પાર્ટીની મંત્રી રાખી બિડલા. સાફ સફાઈ માટે સખત નિર્દેશ કર્યો. નવા મુખ્યમંત્રી કેજરીવાલે પૂરો કર્યો બીજો દાવો. દિલ્હીના લોકોનું વીજળી બિલ થયું અડધું. અત્યારે મોદી લોખંડ માંગે છે, પછી ક્યાંક પત્નીની માંગ ન કરી નાખે. ઝારખંડના પ્રબંધન મંત્રી મનન મામલકા દ્વારા મોદી વિરુદ્ધના નિવેદન પર ભારે વિવાદ સર્જાયો. અરુણ જેટલીએ હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી વીરભદ્રસિંહને પડકાર ફેંક્યો કે વીજળી કંપનીથી કથિત લાંચ લેવાના આરોપ પર તે માનહાનિનો કેસ દાખલ કરી શકે છે. જનતાથી જોડાયેલા મુદ્દા પર કોંગ્રેસ અને બીજેપી આમ આદમી પાર્ટીનું સમર્થન કરે, વિનોદકુમાર બિન્નીએ જણાવ્યું. વડાપ્રધાનનો નવા વર્ષે સંદેશ, કહ્યું કે નવી શરૂઆત કરવાનો સમય છે. ફિલિપાઇન્સમાં 31 ડિસેમ્બરની એક પાર્ટી દરમિયાન બોમ્બ બ્લાસ્ટ, 6 લોકોના મૃત્યુ. ફોર્મ્યુલા 1ના વિજેતા માઇકલ સુમારકરની હાલતમાં થોડો સુધારો, પરંતુ ખતરો હજુ ટળ્યો નથી. દેશના ઉત્તરીય ભાગોમાં ઘાટ ધુમ્મસની રેલવે પર અસર, 7 ટ્રેનો રદ થઈ. બહુચર્ચિત 3600 કરોડનું અગસ્ટા વેસ્ટલેન્ડ વીવીઆઈપી હેલિકોપ્ટર સોદો આજે કેન્દ્ર સરકારે રદ કર્યો છે, તેવા સમાચાર બહાર આવ્યા. દિલ્હીની વીજળી કંપનીઓએ ઓડિટ કરાવવા અંગે કેજરીવાલને ઠંડો જવાબ પાઠવ્યો અને જણાવ્યું કે સમગ્ર મામલો કોર્ટમાં હોતા તેની રાહ જોવી જોઈએ. ઉજ્જૈનથી 5 આતંકીઓને ઝડપી પડાયા. 1 ડઝન બોમ્બ તેમજ અન્ય હથિયાર કબજે કરાયા. નારાયણ સાંઈને જ્યુડિશિયલ કસ્ટડીમાં મુકાયો. કોર્ટે વધુ રિમાન્ડની પોલીસની અરજી નામંજૂર કરી. ભાજપના ભ્રષ્ટાચારના વિરોધમાં દિલ્હીમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ પર લાઠીચાર્જ. આદર્શ બિલ્ડિંગ ગોટાળા બાબતે સાંસદ કિરીટ સોમૈયાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.